ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ સરસ્વતી થાક્યા, મેં મુંડ કેમ કરી જાણું. શેષ સરસ્વતી થાક્યા, મેં મુંડ કેમ કરી જાણું. આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, શબ્દ સુકાની સમર્થ આપ્યો, તૈયા નાવ ઓળખાણું. સુરતા સાંધવી સદગુરુમાં, એમાં શું ટાણું કટાણું. શબ્દ સુકાની લઈ આલીએ, પડે નહીં વાણમાં કાણું. શબ્દ સુકાની લઈ આલીએ, પડે નહીં વાણમાં કાણું. ગંગા યમુના તમ ચરણ में, કાશી મથુરા બાળો, અનંત બ્રહ્માંડો આપમાં, ગુરુથી મહાસુખ માણું. તમને વર્ણવતા વાણી ન પહોંચે, ગુરુ ગમને કેમ વખાણું. ઉગમ ચરણને ઉપાસતા, લાભોને સુખ અતિ સારો. ઉગમ ચરણને ઉપાસતા, લાભોને સુખ અતિ સારો. તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે રે ગુણ ગાયે. ગુરુજી તમ શરણે રે ગુણ ગાયે. તમે સો દેવ તમે દાણી, તમે અમીર સિપાઈ. જી તમે અમીર સિપાઈ. તમે સો દેવ ને તમે સો દાણી, તમે અમીર સિપાઈ. તમે અમીર સિપાઈ. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય ગુરુજી, તમે કરો એમ થાય.
તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય ગુરુજી, તમે કરો એમ થાય। તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ શરણે ગુણ ગાયે। તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાય ગુરુજી, આનંદમય સદાય। તમે સો ગંગા ને તમે યમુના, આનંદમય સદાય। તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ ગુરુજી, તમથી શ્વાસ સલાઈ। તમે અલખને અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ ગુરુજી, તમથી શ્વાસ સલાઈ। તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ શરણે ગુણ ગાયે। તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાય ગુરુજી, અખંડ સુખ રે થપાય। તમે સો દાતા ને સદા સુખ પાતા, અખંડ સુખ થપાય। તમે સો એક સબ ઘટ વ્યાપક, તમે સો એક सब घट व्यापक, सब में तेरी सहाई गुरुजी, सब में तेरी सहाई। तमे सो एक सब घट व्यापक, सब में तेरी सहाई गुरुजी, सब में तेरी सहाई। तम शरणे गुण गाये गुरुजी मारा, तम चरणे गुण गाये। तमे सो वेद तमे वाणी, अमृत जल वर्षाई, हे अमृत जल वर्षाई। तमे सो वेद ने तमे वाणी, अमृत जल वर्षाई।
તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી નવ પાઈ ગુરુજી પાર કદી નો પાઈ એ તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી નવ પાઈ ગુરુજી પાર કદી નો પાઈ તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા તમ શરણે ગુણ ગાયે તમને નથી आदि अंत के मध्य समदृष्टि में समाई ए तम दृष्टि में समाई तमने नथी आदि अंत के मध्य समदृष्टि में समाई सदा शरण में राखो वाला सदा चरण में राखो वाला लाभू पर लेर लाई गुरुजी लाभू पर लेर लाई तम शरणे गुण गाये गुरुजी मारा तम शरणे गुण गाये तम शरणे गुण गाये સદગુરુના શરણ કમળનું ધ્યાન કરી અને એની દયાથી જેના ગુણ ગાવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે જેણે જેણે સદગુરુના શરણ કમળનું ધ્યાન કર્યું એણે પેટ ભરી ભરીને ગુરુના ગુણ ગાયા છે ગુરુના ગુણ ગાવાની પ્રેરણા આપનાર સદગુરુ પોતે જ છે એ પ્રેરણા આપે તો જ એના ગુણ ગવાય તમ ચરણે ગુણ ગાઈએ ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ તમે સો દેવ બોલતા ચાલતા પ્રગટ હોંકારો દેતા પ્રગટ પ્રસાદ ગ્રહણ કરતા કરુણાસભર દ્રષ્ટિ કરતા જય બોલાવો તે આમંત્રણે માન આપીને તમારી ઘેરે આવતા એવા દેવ હોય તો સદગુરુ છે એવા દેવ હોય તો સદગુરુ છે જેની કરુણાથી ભાગ્યની રેખા પલટાઈ જાય એવા દેવ હોય તો સદગુરુ છે સંશયગ્રસ્ત મનને અનેક પ્રકારના ઉદ્ભવતા સંશયો એ સંશયનું સમાધાન કરીને સમાધિ સુધી લઈ જનારા સદગુરુદેવ છે અર્જુનને અનેક પ્રકારના સંશયો પ્રશ્નો થયા એનું સમાધાન ગીતા જ્ઞાન દ્વારા ભગવાન સદગુરુ કૃષ્ણએ કર્યું તો સંશયગ્રસ્ત મન સંશયનું સમાધાન મનનું થયું તો સમાધિ લક્ષ્ય સુધી પહોંચ્યા અને અર્જુન જ્ઞાની ભક્ત કહેવાના પ્રગટ તમારા મનનું સમાધાન કરી દેનારા કોઈ દેવ હોય તો સદગુરુ છે તમે સો દેવ તમે દાણી આપણી પાસેથી મનનું દાન લઈને એના બદલામાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપે એવો દેવ હોય તો સદગુરુ છે પણ મનનું દાન એને આપવું પડે
જેણે જેણે મનનું દાન એને આપી દીધું તો એના બદલામાં મનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. પણ આપણે બધું અર્પણ કરીએ છીએ, પણ જે ખાસ કરીને અર્પણ કરવા જેવું છે એ મન નથી કરતા. ઘાટ કેનો ઘડવો છે? મનનો. જો મન એના શરણે અર્પણ કરી દેવામાં આવે, મનનું દાન એને દઈ દેવામાં આવે, તો મન એને સમર્પણ કરતા એ મનની અંદર જ્ઞાનનો પ્રકાશ પડે છે. મન સદગુરુને અર્પણ કરતા મનને સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે છે કે જે અજવાળે અવિનાશી સ્વરૂપ ઓળખાય છે. હવે મન અર્પણ કરવું એટલે શું? કેવી રીતે કરવું? કે મન અર્પણ કરવું એટલે મનને જે સદગુરુ પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સત્ય નામ સ્વરૂપ છે, એ સ્વરૂપની અંદર મનને સમાવી દેવું. સ્મરણ કરતા કરતા મનને નામની અંદર સમાવી દીધું. મન નામમાં સમાણું એટલે સદગુરુને સમર્પણ થઈ ગયું. એટલે એ મન સદગુરુને સમર્પણ થઈ ગયું, સદગુરુને દાન દેવાઈ ગયું. દિનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતને ધરજે, હું ભાવ અને તું ભાવનો નોશાવર કરી અને વિઠ્ઠલવરને વરજે. જેવું મન નામમાં સ્થિર થયું કે ઈ જ ક્ષણે એને જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? અહમ બ્રહ્માસ્મિ. હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, એના ચાર અંતસ્કરણ પ્રેરણા એ પણ હું નથી. દેહ નથી, ઇન્દ્રિયો નથી, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચાર અંતસ્કરણ હું નથી. આ સર્વનો પ્રેરણાદાતા જે છે તે આત્મ સ્વરૂપ ઈ હું છું. આ જ્ઞાન ક્યારે થયું? કે મનનું જ્યારે દાન સદગુરુને દેવાઈ ગયું ત્યારે. પેલી રીતે મનથી સદગુરુનું કયા ગુરુ થવું? પેલા એમ મન સમર્પણ કરવું કે અટાણ સુધી આપણા મતે હાલતા હતા ને, આપણે ઠીક પડે એમ આપણે હાલતા હતા. હવે સદગુરુ કર્યા પછી સદગુરુ કીએ એમ હાલીએ તો એ મન સમર્પણ કર્યું કહેવાય ને. એ કીએ એમ હાલીએ તો મન. પણ નોકર તેરા સાકરઈ તેરા, પણ તેરા કયા ન કરો. તો જેના નામના નગારા વાગે છે, જેના તિથિ તહેવારો ઉજવાય છે, જેના ધર્મ ધ્વજ ફરકે છે, એ ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે. ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે. એમાં કોઈ પ્રકારનો બુદ્ધિનો ડખો નહીં. ઈ કે ઉઠ તો ઉઠ નહીં, ઈ કે બેઠા તો. આ પહેલી દ્રષ્ટિએ મન સમર્પણ કર્યું કહેવાય. એમાં કોઈ બુદ્ધિનો ડખો નહીં. નક્કીપણું હોવું જોઈએ કે જે સદગુરુનું શરણ મેં ગ્રહણ કર્યું છે એ સર્વ રીતે મારું હિત, મારા હિત કરતા છે. જ્યારે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તઈ અર્જુનને પસ્તાવો થયો કે મેં અટાણ સુધી મારા સદગુરુ ભગવાન કૃષ્ણની આરે ખોટા બુદ્ધિના બથોડા લીધા. ઓહો, આ તો સર્વ રીતે મારા હિત કરતા છે. મારે આમાં બુદ્ધિનો ડોખો કરવાની જરૂર જ ક્યાં હતી? ક્યાં હતી? તો જેનું શરણ ગ્રહણ કર્યું છે એ સર્વ રીતે આપણા હિત કરતા છે એ પહેલા નક્કી થવું જોઈએ. અને ગુરુ કરવા તો હિત કરતા હોય ને એવા કરવા ભાઈ, કે જેને શરણે શીશ નમાવતા આપણું કલ્યાણ થાય, આપણી પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય ને એવા સદગુરુનું શરણ ગ્રહણ કરવું. અને ગ્રહણ કર્યા પછી મનથી સમર્પણ. પછી કોઈ બુદ્ધિનો ડખો નહીં, કોઈ ડખો નહીં. વચને વચન પ્રમાણ. અર્જુન દાદા એટલે વેદ શાસ્ત્ર પુરાણોના પૂરણ અભ્યાસી બાપુ. એવા વિદ્વાન મળવા દુર્લભ. પણ દાદા ઉગારામ પૂંજારામનું શરણ ગ્રહણ કર્યા પછી ઈ કે રાત તો રાત ને દી કે તો દી, એમાં કોઈ શંકા નહીં.
એમાં કોઈ શંકા નહીં. પૂજ્ય દાદા શ્રી લાભેશ્વરનાથ જેવા જ્ઞાની વિદ્વાન મળવા દુર્લભ બાપુ. ઉગારામ જે કે ની પ્રમાણ આ મન સમર્પણ કર્યું કહેવાય. પેલા આ રીતે મન સમર્પણ કરવું, અને એ રીતે સમર્પણ થાય તો જ મન નામમાં સમાય. તો જ મન નામમાં સમાય. એટલે મનનું દાણ દે ને એ જ જગતમાં ખાટી જાય, બાકી કોઈ ખાટતો નથી. જેણે જેણે સદગુરુનું મનનું દાણ આપી દીધું એ જગતમાં ખાટી ગયો. એટલે સદગુરુ દાણી છે. એટલે દાદા કે તમે દેવ, તમે અમારી પાસેથી મનનું દાણ લેવા વાળા દાણી. તમે અમીર, તમારી અમીરાઈ એવી છે કે થોડી કરુણાની દ્રષ્ટિ પડે ત્યાં ભાગ્યની રેખા પલટાઈ જાય. થોડીક કરુણાની દ્રષ્ટિ પડે ત્યાં ભાગ્યની રેખા પલટાઈ જાય. આપણે આજે જેમની તિથિમાં ભેળા થઈને બેઠા છે એ મામૈયા બાપુ પીર કેમ થઈ ગયા ભાઈ? પીર કેમ થઈ ગયા? કોઈ આકાશમાંથી ઉતરેલા હતા કે આપણે જન્મા એમ માને પેટ જન્મ લીધો તો? થોડીક અમીરાઈની દ્રષ્ટિ પડી, એ દ્રષ્ટિએ પીરનું પદ આપી દીધું. ઉનાળાનો ધોમ દેખ્યો તો અને 1:30 વાગ્યે ઉગારામ દાદા, પુંજારામ બાપા અને લાભુ દાદા ધોમ ધકતા તડકામાં ઘોડેસવાર થઈને દાદા ખજૂરી પીપળિયાની ખરાવાડીમાં પધાર્યા. બાપુ હવાલદાર તરીકે નોકરી કરતા. જોઈ ગયા કે ઓહો મારો બાપ આવ્યો. દોડીને શરણમાં બાપા 1:30 વાગ્યો. આ તડકાના ક્યાંથી? કે ભાઈ આ ખાખરિયા સ્ટેશન બાજુ ગયા હતા, ત્યાંથી એમ થયું બાપુને મળતા જાય, કરે બહુ કામ કર્યું. ગરમીના ઘોડાને બાંધી ઝૂંપડીમાં બિહારી, ગોળના પાણી કર્યા. દોડમ દોડ કરીને ગામમાંથી દહીં ને છાશ ને રોટલા ને શાક ને બનાવી ભાઈ 2:30-3 વાગ્યે જમાડ્યા. દોડમ દોડ કરી, દેહભાન ભૂલીનો જમીન. ઉગારામ દાદા ખાટલા ઉપર બેઠા ને ભાઈ કરુણાની લહેર છૂટી કે મામૈયા ભાઈ તમે તો પીર છો, તમે તો પીર છો. આટલા જ શબ્દો પીર બનાવી, હવાલદારને પીર બનાવી દીધા. એની અમીરાઈ કેવી! નથી કહેતા કે મોટા માણા હોય ને ભાઈ એની થોડીક મીઠી નજર પડે તો આપણું ગાડું પાટે ચડી જાય. અમારો છોકરો રખડતો હતો પણ આ મોટા માણા ધંધાવાળા એક મળી ગયા મિત્ર જેવા, છોકરાને લઈ ગયા અને ધંધે ચડાવી દીધો. અરે પણ મજો થઈ ગયો. 5 પૈસાની સગવડ વાળો માણા જરાક બાવડું ઝાલે તો આપણો છોકરો ધંધે ચડી જાય. આ તો 3 લોકનો નાથ છે ભલા માણા. આ તો 3 લોકનો નાથ છે. એની થોડીક કરુણાની નજર પડી જાય. પણ એક વાત યાદ રાખવાની છે, કરુણાની નજર પડે કેની માથે? કે જેને શરણાગત ભાવ છે ને, ગુરુમાં ઈશ્વર ભાવ જેને જાગ્યો છે ને, એના ઉપર કરુણાની નજર પડે છે. મનથી જે સમર્પણ થઈ ગયા એની કરુણાની દ્રષ્ટિથી સામાન્ય માનવને દેવગતિમાં લઈ જાય એવા સદગુરુ દેવ છે. માનવને દેવ બનાવે એવો કોઈ દેવ હોય તો સદગુરુ છે. એવો કોઈ દેવ હોય તો સદગુરુ છે. ત્રિવિધિના તાપની અંદર સબળતા જીવને એ તાપમાંથી મુક્ત કરીને નિજાનંદમાં ડોલતો કરી દે એવો કોઈ દેવ હોય ને તો ભાઈ સદગુરુ છે. એવો દેવ હોય તો સદગુરુ છે. મૂંગાને વાસા આપીને મૂંગાના મુખમાંથી 4 વેદની ધારા વહાવે એવો દેવ હોય ને તો ગુરુ છે.
પાંગળાને પર્વત ઠેકાડી દે એવો દેવ હોય તો સદગુરુ છે. એક વાત યાદ રાખીએ કે અજ્ઞાનના ડુંગર એવડા છે ને ભાઈ, અને આપણે સહી હાવ પાંગળા. અજ્ઞાનના ડુંગર એવડા મોટા છે અને આપણે હાવ પૈકી પાંગળા સહી. એટલે અમારે શંભુરામ બાપા બરવાળાવાળાએ ગાયું કે ડુંગર બન્યા આડા મોહના ઝટપટ નહીં સમજાય, ઉગારામ શરણે શંભુ ગાવે ગુરુ ઉતારો ને ભવ પાર. ભજન કરી લ્યો મારા ભાઈલા અવસર એળે વયો જાય. પ્રપંચના મોહના એવડા મોટા આડા ડુંગર છે, આપણે પાંગળા છે. કેમ કરીને ઠેકી શકીએ? કારણ કે આધ્યાત્મિક માર્ગે હાલવામાં આપણા પગ પાંગળા છે કે નહીં. અને વિચાર કરી લઈએ કે વ્યવહારમાં જેટલા પગ હાલે છે એટલા ધર્મ ભક્તિમાં હાલે છે ભાઈ. ત્યાં તો કેટલાય બાના કાઢે ભાઈ, સત્સંગમાં આવું તો પણ કેટલા કામ ને કેટલા અમે બીજી હતા ને કોઈ વાતે મેળ જ ન આવ્યો. નકર આમ ભાવે જાગ્યો હતો, પર્યાણય થઈ ગયું તો પણ પછી કોઈ વાતે નીકળાણું નહીં. તે તારી ગઈઢી હાઉન દાડામાં જ પૂગી ગયો હતો, તેથી કામ નહોત નડ્યું. આ બધી મનની કાયરતાઓ, આ પાંગળાય નહીં, પાંગળાય નહીં. જેને ભાવ છે એ કેટલાય ઠેકાણે સત્સંગમાં હાજરી આપે છે, ને જેને ભાવ નથી આ બાના કાઢવામાં જ નવરા નથી, બાના કાઢવામાં નવરા નથી. પાંગળા નહીં. આવા ભાવ વિહોણાને આ પર્વત ઠેકાડીને પરમપદના શિખર ઉપર લઈ જાય એવો દેવ હોય ને તો ગુરુ જ ભાઈ. એવો દેવ હોય તો ગુરુ છે. તમે સો દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી. એની અમીરાઈ એવી થોડી કરુણાની નજર પડે તો આપણું કામ થઈ જાય, કામ થઈ જાય. અને હું તો એમ કહું છું કે જ્યાં જ્યાં ગદગંગા ભેળી થાય તો આપણને એમ થાય કે આ સદગુરુની કરુણાનું જ પરિણામ છે. આપણી ગદગંગા જોઈને આપણને મજા આવ્યા કરે, આમ લહેર આવ્યા કરે કે ઓહો, આ ભાવ, આ પ્રેમ. ભાઈઓ બહેનો, નાના મોટા બાળકોની અંદર ગુરુ મહારાજ તમે કાયમને માટે આ એની કરુણા હોય એવું નથી લાગતું. નકર અટાણે પંસોરો યુગ આલે બાપુ, પ્રવૃત્તિમય યુગ આલે છે. અને ભૌતિકવાદ શિખર ઉપર ચડ્યું છે. બધાને માણી લેવું છે. 80 વર્ષે ગયા હોય ને એને હજી ઘણું માણવું છે. બધાએ પેરપાટ ઘાઈ ગયા હોય તો એને હજી ઘણું માણવું છે. અટાણે ભૌતિકવાદ આલે છે. આ ભૌતિકવાદવાળા સમયની અંદર જો આપને ગુરુવાલા લાગતા હોય, ગુરુના ગુણ સાંભળવાની ભાવના જાગૃત થતી હોય, સદગુરુનું ભજન કરવાની ભાવના જાગૃત થતી હોય, સેવા કરવાની ભાવના જાગૃત થતી હોય, તો એમ માનજો કે મારા નાથની કરુણાની કંઈક દ્રષ્ટિ પડી છે. નકર આ કાંઈ ઉકેલ આવે એવું, અઢારના સમયમાં ઉકેલ આવે એવું નથી, નથી. તમે અમીર સિપાહી, સિપાહી ગુરુ સિપાહી ક્યાં? જે રખોલું રાખે એને આપણે સિપાહી કહીએ. તો સદગુરુ એની સુરતાથી એક બે નહીં, આખી જેવડી ગદગંગા હોય ને ભાઈ, જેવડી ગદગંગા, ને ખૂણે ખાસ રે ગમે ત્યાં સાધક બેઠો હોય ને એની પ્રબળ સુરતાથી ખૂણે ખાસરે બેઠેલા બધાય સાધકોનું ધ્યાન રાખે એવો સિપાહી ગુરુ છે, એવો સિપાહી. મમૈયા બાપુ ઘણી વાર કહેતા કે અમારા કરતા અમારી સુરતા મોટી છે. મમૈયા બાપુ, અમારા કરતા અમારી સુરતા મોટી છે. ને ખરેખર સદગુરુની સુરતા ખૂણે ખાસરે જ્યાં સાધક બેઠો હોય ત્યાં રખોલું કરી આવે. તમે જે રખોલિયો રાખ્યો એ તો કદાચ સૂઈ જાય, આ હુવે નહીં એવો ઉજાગર રખોલિયો છે. ઓલો તો કદાચ સૂઈ જાય ભાઈ, પણ ક્યારેય ઊંઘે નહીં એવો ઉજાગર સિપાહી હોય, રાત દી ધ્યાન રાખે એવો સિપાહી હોય તો સદગુરુ છે. તમે આખી જિંદગી તીર્થયાત્રા કરવા ન જાઓ તો ત્યાંથી ક્યાંયથી કાગળ આવે
કે માણા તરીકે જૈનમાં આઈ આટો જ મારી જાવ આવે? થોડાક દી નો દેખાવ ને તો સદગુરુનો કાગળ આવે બાપુ. અને ઈ લાભેશ્વરનાથના 3 ભાગ છે બાપુ, પ્રતસરિતાના 3 ભાગ છે. કાગળ લખે ગયેલા આ ભાવમાં રહીજો, આ પ્રેમમાં રહીજો, આ સમજણ, આ નેકટેક, આ ફલાણું, આ ડીકડું લખે ને કાગળ. આવું તીર્થ ક્યાં મળે? એટલે આ જંગમ તીર્થ બોલતું ચાલતું સદગુરુ છે. બોલતું ચાલતું જંગમ તીર્થ સદગુરુ છે. તમને પૂછે કે હમણાં ક્યાં અટવાઈ ગયો, એટલા વખતથી દેખાતો નથી ભાઈ? ના હાસી વાત બાપા, હાસી વાત, હાસી વાત. આમ થોડાક ભૂલા પડી ગયા, પડતો નહીં ભાઈ. ભૂલો પડતો નહીં, નકર આમાં ટાઈમ વહી જતા કાંઈ વાર લાગે એમ નથી. લાગે વાર? લાગે વાર? કાંઈ સમયને વહી જતા વાર લાગે? પેલા માણા 80 વર્ષ પછી ગઈઢા લાગતા, હવે 40 વર્ષ પછી લાગે. તમને કેમ લાગે? અડદિયા ખાતા જાય ને ગઈઢા થતા જાય. થોડા 40 વર્ષ પછી તો ડોહલા જેવા થઈ ગયા હોય. ડગડગ 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 આમ આમ બેરિંગ ઢેડાઈ ગયું એવું નથી લાગતું? હવે આમાં પરિયાણ કરતા રહેવું તો આમાં કઈ કાંટો પડી જાય? વાર લાગે? વાર લાગે નહીં. રાત ને દિવસ સુરતાના ધ્યાનથી રખોલું કરે, અને એની સુરતા હોય તો જ આપણે ગંદા ઈંડા સેવાય, નકર સેવાય નહીં ભાઈ. કુંજ પક્ષી થાય છે એની સુરતાથી એના ઈંડા સેવાતા હોય, અને બચ્ચું થતા બચ્ચું એની માને ઓળખી લેતો હોય ને માં એના બચ્ચાને ઓળખી લેતી હોય જો સુરતાના ધ્યાનથી. આ તો સુરતાધારી સદગુરુ છે, નામધારી સદગુરુ છે, બ્રહ્મ લક્ષ્યધારી સદગુરુ છે, જેની સુરતાથી જ આપણે ગંદા ઈંડા સેવાઈ. આધ્યાત્મિક માર્ગમાં એક વાત યાદ રાખવાની છે કે સદગુરુની સુરતાનું રખોલું હોય તો જ આપણે પાર પડીએ, નકર નહીં. એટલે સદગુરુ ધારવા તો સુરતા ધારી ધારવા, ગુરુ ધારવા તો સુરતાધારી સદગુરુ ધારવા, જેની સુરતાથી આપણું સેવન થાય છે, સેવન થાય છે. લઘુ દાદા એમ કહેતા કે ગદગંગાની અંદર દિવસમાં મારો 1 વાર આટો હોય. ગદગંગામાં સુરતાનો મારો 1 વાર આટો હોય. આવા સદગુરુ જેને ધાર્યા છે એની સુરતાથી આપણું સેવન થાય છે. પણ મતલબની વાત, સદગુરુની સુરતા તો આપણા ઉપર આવે છે, પણ આપણી થોડીક એમની જ આવી જોઈએ. આપણી સુરતા એ લક્ષ્યબદ્ધ તો હોવી જોઈએ ને, એમ કહું કે ન હોવી જોઈએ. તમે બહુ પ્રવૃત્તિના કામમાં પીડ્યા હો, કામમય તમારું ચિત્ત થઈ ગયું હોય, એ વખતે બીજા કોઈ વિચારો ન હોય, અને ઓશિતાના તમને સદગુરુ યાદ આવે એટલે નક્કી કરજો કે મારા સદગુરુની સુરતા આવી ગઈ. એનો પુરાવો છે. પ્રવૃત્તિના કામમાં તમે ડૂબી ગયા હોય, બધું ભૂલી ગયા હોય, કામમાં મય તમારું ચિત્ત થઈ ગયું હોય, એવા ટાઈમે ઓશિતાના તમને સદગુરુની યાદી થાય એટલે નક્કી કરજો કે મારો સદગુરુ મારા ઉપર આટો દેવાયો, સુરતા એને અહીં આવી ગઈ. આ બધા પુરાવા છે. આપણું કંઈક એમનું ધ્યાન હોવું જોઈએ. પણ સ્ટેશન ઉપરથી પ્રોગ્રામ તો ટીવી ઉપર રિલે થતો હોય, પણ ટીવીમાં દેખાતો કેમ નથી? કે કાં વાલ બંધ છે ને કાં શેડા કપાઈ ગયા છે. કાં વાલ બંધ છે અને કાં શેડા કપાઈ ગયા છે. બાકી પ્રોગ્રામ સ્ટેશનથી તો રિલે થાય જ છે, સદગુરુના ઘરથી તો રિલે થાય જ છે. આપણા વાલ બંધ ન હોવા જોઈએ, આપણા શેડા કપાઈ ન જાય માટે સુરતાનો તાર શાંતતા શીખવું ભક્તિ માર્ગની અંદર કેળવવા જેવું આ છે, અને સમજવા જેવું આવડું આ છે. બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં. ગુરુને યાદ રાખતા આવડે ને ઘણું. ઘણા એમ કહેતા હોય કે સત્સંગ હારો કલાક સાંભળીએ, 2 કલાક સાંભળીએ,
પછી કાંઈ યાદ રહેતું નથી. તને સત્સંગનો એક શબ્દ યાદ ન રહે કાંઈ નહીં, સત્સંગ સાંભળીને ગુરુ યાદ રહે ને એટલે બસ છે. સત્સંગ ગુરુ યાદ રહે એને માટે છે. સત્સંગ ગુરુ યાદ રહે એને માટે છે. બીજું કાંઈ યાદ ન રહે કાંઈ નહીં. નકર વધારે યાદ રહે તું પાછો ફાંકા મંડે મારવા, બીજાને બોધ દેવા માંડે. એ બહુ યાદ નથી રાખવું. સત્સંગ સાંભળીને ગુરુ યાદ રહેવા જોઈએ. ગુરુની યાદી સતત રહે. તને બીજું એક શબ્દ ન રહે કાંઈ નહીં. આવ સત્સંગનો એક શબ્દ યાદ ન રહે કાંઈ નહીં. સત્સંગમાં વાત મુદ્દાની એ છે કે ગુરુ ભૂલાવાનો જોઈએ. ગુરુ ભૂલાવાનો જોઈએ. ગુરુ ભૂલાણા વાત પૂરી થઈ ગઈ. તમને પ્રકાશ જેના દેખાય છે ને ગુરુ નથી ભૂલ્યા એના દેખાય છે. એના દેખાય છે. ભૂલ્યા અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. કેટલાય તો ગુરુ મહારાજની તિથિમાં ડોકા કાઢીને વહી જાય, જાણે વ્યવહાર હાસવા આવ્યા હોય. પણ હા ક્યાં ગગાનો માંડવો છે ભાઈ, એનું કામ નથી. આ તો તનમન ધન એના નામ ઉપર જેને ઓવારી દીધા છે ને એની વાતો છે. તમે છો દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. તમે સર્વસ્વ સ્વામી હમારા. શિલ્પકારના હાથમાં પથ્થર આરસનો આપી દીધો, એને જેવો ઘાટ ઘડવો એ ઘડી હગે કે ન ઘડી હગે. રામની મૂર્તિ બનાવી તો રામની બનાવી શકે, કૃષ્ણની બનાવી તો કૃષ્ણની, દેવની બનાવી. એના હાથમાં પથ્થર આપી દીધો. જે ઘાટ ઘડવો એ ઘડો એમ દાદા કહે છે કે અમે તો મન તમને આપી દીધું. હવે તમારે કેવો ઘાટ ઘડવો એ તમારા હાથની વાત પ્રભુ, તમારા હાથની વાત છે. તમે કરો એમ થાય. પણ સદગુરુ એવા કારીગર છે એને બ્રહ્મની મૂર્તિ જ ઘડતા આવડે છે. બીજી નો ઘડે એને સદગુરુ કહેવાય બાપુ. પણ મતલબની વાત કે આપણો મનરૂપી આરસનો પથ્થર એને સોંપાઈ જવો જોઈએ. સંગડો કર્યો ગુરુજી, તમારો સાહે તો મારો, ચાહે તો ઉગારો. અમે તો તમને મન સમર્પણ કર્યું છે, તમારે જેમ કરવું એમ કરો. તમે કરો એમ થાય. અને ખરેખર ધાર્યું તો ઈશ્વરનું થાય કે આપણું થાય? ધાર્યું ધણીનું થાય, એમાં આપણો હાલે નહીં કાંઈ ઉપાય. ભૈરા વાહણ મહાલ ઓરી કરવા ઘણી કમાય, ઓશિતાનો કવા નડ્યો ને બુડા સમુદરની માય. ધાર્યું ધણીનું થાય, એમાં આપણો કાંઈ ન હાલે. આપણું કાંઈ ધાર્યું થાય છે, આપણે તો કઈ ઘાટ ઘડી રાખ્યા, પણ આપણું ધાર્યું કાંઈ થાય છે, ધણીનું ધાર્યું થાય છે. ધણીનું ભક્તિ માર્ગની અંદર પણ ગાંઠ જ વાળ લેવી. સદગુરુ તમને જીવન સમર્પણ છે, તમારે જેમ કરવું હોય એમ કરો. અને એમ કરી દીધું ને, એની બધી મનોકામનાઓ પૂરી થઈને એના જીવન સફળ થઈ ગયા. એના જીવન સફળ થઈ ગયા. તમે કરો એમ થાય. ગુરુજી મારા તમારા ચરણે ગુણ ગાઈ, તમારા શરણ કમળનું ધ્યાન કરીને બસ તમારા ગુણ ગાયા કરીએ. એક આવી રીતે ગુરુના ગુણ ગાઈએ પણ ગુરુના ગુણ કહેવાય. અને જો તમને સમજાતું હોય તો તમે ધ્યાન સ્મરણ કરો, એ પણ ગુરુના ગુણ જ છે. ગુરુ ગુણ બાંધીને જે ધ્યાન કરે છે એ ગુરુના ગુણ ગાઈ રહ્યો છે. હર દમે દમ સદગુરુને નમસ્કાર કરી રહ્યો છે, ગુરુના ગુણ ગાઈ રહ્યો છે, ગુરુ સ્વરૂપનું ધ્યાન કરી રહ્યો છે. આવી રીતે જ્ઞાન ધ્યાનની વાતો કરીને ગુણ ગાતા ન આવડે તો કાંઈ નહીં, તમે સ્મરણ કરો, એ ગુરુના ગુણ ગાઓ છો. ગુણ બાંધીને એ સ્મરણ કરો, એના ગુણગાન જ છે. અને ગુણ ગાવાની પ્રેરણા ધ્યાન સ્મરણથી જ પ્રાપ્ત થાય છે. ગુણ ગાવાની પ્રેરણા એ શબ્દની ધારા ગુરુ સ્વરૂપના ધ્યાનથી જ વાલા થાય છે. તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે જે કરો ઈ થાય. ગુરુજી મારા તમારા ચરણે ગુણ ગાઈએ.
તમે સો ગંગા તમે યમુના આનંદમય સદાય. તમે આધ્યાત્મિક માર્ગનું જ્ઞાન આપનારા તમે છો. સંસાર વ્યવહારને સફળ કરવાનું જ્ઞાન આપનારા પણ બે પ્રવાહોને વહાવનારા સદગુરુ તમે જ છો. જે સદગુરુની જ્ઞાન ગંગા અને યમુનાની અંદર સ્નાન કરે છે એ આધ્યાત્મિક માર્ગમાં સફળ થાય છે અને વ્યવહારમાં સફળ થાય છે. બે પ્રવાહ એ સ્વરૂપમાંથી જ વહી રહ્યા છે. અંતથી ઇતિ સુધીનું જ્ઞાન એ ધારા ગુરુ સ્વરૂપમાંથી જ પ્રગટે છે. તમે ગંગા, જ્ઞાન પ્રવાહને સંતો ગંગાજી કહે છે, સંસાર પ્રવાહને સંતો યમુનાજી કહે છે. તો સંતોના સંસારમાંથી પણ પ્રેરણા લેવી પડે કે નહીં? ગંગાજીની એ લોટી ભરાય છે, લોટી ઓસવ થાય છે. યમુનાજીની લોટી ભરાય છે, લોટી ઓસવ થાય છે. સંતોના સંસાર જીવનમાંથી તમે પ્રેરણા લ્યો, એનો લોટી ઓસવ છે બાપુ. એનો સંસાર તો તમે જુઓ, એનો સંસાર તો તમે જુઓ, એમાંથી તમારે પ્રેરણા લેવી પડે કે ન લેવી પડે? હે, આપણે તો સંસાર પ્રવાહને અશુદ્ધ કર્યો છે. એ શુદ્ધ કરવાનું જ્ઞાન આપવા વાળા સદગુરુ દેવ છે. ઉગારામ દાદા કહેતા કે તમે સદગુરુનું શરણ ગ્રહણ કર્યું છે તો પેલા હગાવાલામાં કુટુંબની અંદર વાલપ રાખજો. હગાવાલામાં વાલપ રાખજો. અગ્નિતિથી ધંધો કરજો, કુદરત આપે એમાં સંતોષ રાખજો. હળી મળીને રહેજો. ગ્રસ્તાશ્રમના ધર્મની અંદર અતિથિનો સત્કાર કરજો. તમારી બેન દીકરી આટો આવી હોય તો એને 5 રૂપિયા કાપડું કહ કરજો. તમારો પરંપરાનો વંશી ગોર કોઈ આવે તો એને 5 રૂપિયા દઈ રાજી કરજો. તમારો કોઈ બારોટ આવે તો એને 5 પછી રૂપિયા દઈ રાજી કરજો. આવા ગ્રસ્તાશ્રમના ધર્મ બજાવીને તમારા સદગુરુના નામને દીપાવજો. સંસારમાં કેમ રહેવું ને એ સંતો શીખવાડે બાપુ, સંતો શીખવાડે. તમે ગંગા, તમે યમુના, આનંદમય સદાય. ગુરુ સ્વરૂપ એટલે આનંદનો ખજાનો. ગુરુ સ્વરૂપ એટલે આનંદનો ખજાનો. આનંદથી હિલોળા લેતો એક બ્રહ્મ સિંધુ. ગુરુ એટલે આનંદથી હિલોળા લેતો એક બ્રહ્મ સિંધુ. એ બ્રહ્મ સિંધુની અંદર આપણું મનરૂપી બિંદુ સમાઈ જાય તો આપણે હિલોળા લેતા થઈ જાય. જે બિંદુ સિંધુમાં સમાય એ સિંધુની આરે હિલોળા લેતું થઈ જાય કે નહીં? અને સિંધુ છે, સાગર છે, એ આઠે પર હિલોળા લે છે કે નહીં? પછી શિયાળો હોય તોય ભલે, ઉનાળો હોય તોય ભલે, ચોમાસું હોય તોય ભલે, સતયુગ હાલતો હોય તોય ભલે, દ્વાપર યુગ હાલતો હોય તોય ભલે, ત્રેતા યુગ હાલતો હોય તોય ભલે, ને કળિયુગ હાલતો હોય તોય ભલે, ત્યારે યુગમાં સમુદ્ર તો હિલોળા જ લે છે કે નહીં? લે છે કે નથી લેતો? એમ સદગુરુ બ્રહ્મ સિંધુ છે ને, ચાર યુગમાં હિલોળા લેતો સાગર છે. પણ આપણું બિંદુ જો એ સિંધુમાં સમાઈ જાય તો બ્રહ્મ સિંધુ ભરપૂર ભર્યો, આનંદ લે રે અખંડ ઉછળ્યો, અનુભવ મોતી અપાર, ગણતા નો આવે પાર, જેના મૂલ્ય ઘણેરા, જે વસે છે 52 થી 12. બ્રહ્મ સિંધુ છે ગુરુ સદ બ્રહ્મ સિંધુ, આનંદથી હિલોળા લેતો છે. એ બિન સિંધુમાં જેણે મનનું બિંદુ સમાવી દીધું, એના જીવનની આર્થિક સ્થિતિઓ નબળી હતી છતાં હિલોળા લેતા થઈ ગયા. આનંદના હિલોળા લેતા થઈ ગયા. સામાન્ય સ્થિતિ હતી, ટકે ટકનું કરીને ખાતા હતા, એવાય ભક્તો આ ગદગંગામાં થયા છે બાપુ. ટકે ટકનું લઈને ખાતા હતા એવા ભક્તો થયા છે, પણ હિલોળા લેતા થઈ ગયા. આનંદથી હિલોળા લેતા થઈ ગયા. ટકે ટકનું કરીને ખાતા હતા તોય મજો 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 મજો.
મેં હમણાં ક્યાંક વાત કરી, નગર અમુક મહિને 80,000ની આવક હોય કે પેટી પૂરી નથી થતી. 20,000 વધી જાય ને લાખ થઈ જાય. અમુકને 99 લાખની આવક હોય તો કે ખોખું પૂરું નથી થતું. અને સદગુરુના છેડા અડી ગયા અને રોજ 500ની મજૂરી મળતી હોય તો એમ કહેતો હોય કે મારો ગુરુ નિવાઈજો છે. ઓહો, 500માં જ ભાઈડો કોઈ દી નો ગયો તો ઈવડો ઈલોડા લે છે ને ઓલાને પૂરું નથી થતું. ઓલાને પૂરું નથી થતું ને આવડો આ 500માં ઈલોડા લે. હું કામ લે છે કે બ્રહ્મ સિંધુમાં ભળી ગયો છે. બ્રહ્મ સિંધુમાં ભળી ગયો છે. એને ઈલોડા છે. એને કોઈ માન આપે તો હિલોળા, નો માન આપે તો હિલોળા. માન ને અપમાન આ બધી કુડાને કોસવાણ, મહામદનો રોગ મીટો ને હાવ થઈ ગઈ હુવાણ. હવે અમને એની થઈ ઓળખાણ, મનમાં મટી ગઈ બધીએ તાણા વાણ અમને એની થઈ. કારણ કે કઈક જન્મનો કાટ કાપ્યો ગુરુ શબ્દની સરાણ. પિંગલ કે હાથ આવી ગઈ આવડી આ હાસા રતનની ખાણ. અનુભવના રતનની ખાણ જેને આય થાવી પછી દુઃખી ન થાય. આર્થિક સ્થિતિ ભલે નહીં નબળી હોય પણ આવડી આ ખાણ આય થાવી ગઈ ને એટલે ઈલોળા લેતો થઈ ગયો. એને આમ આનંદના ઉભરા જ આવ્યા કરે, આનંદના ઉભરા જ આવ્યા કરે. ઓને જ ભગવાને ગમે એટલું દીધું હોય તો મોટું હોગ્યું જ હોય. મોટું આંગણે માણા આવે એને હરખવા ભાવથી આવકારે નો આપીએ કે આવ હું તને તકલીફ છે એ તો કે બ્રહ્મ સિંધુ. તમે સૌ ગંગા, તમે યમુના, આનંદમય સદાય. એક વાત યાદ રાખી લેવાની છે કે ગમે એટલા પદાર્થો મેળવશો, પદાર્થમાંથી આનંદ નીકળતો અને પદાર્થ મેળવતા જે આનંદ આવે અલ્પ અને ક્ષણિક આનંદ છે. એ આનંદનો લોપ થઈ જતા વાર લાગશે નહીં. કારણ કે પદાર્થનો આનંદ કેટલી વાર? ક્ષણિક વાર, થોડી વાર. એનો સમય જ ટૂંકો છે. પદાર્થના આનંદનો સમય જ ટૂંકો છે. દાખલા તરીકે હાલો કોઈ તમને પ્રિય વસ્તુ હોય એ ખાવાની ઈચ્છા થઈ અને ખાધી, એનો આનંદ કેટલી વાર? ખાઈ લ્યો એટલી વાર, બરાબર. ખાધા પછી કલાક બે કલાકે પાછી ભૂખ લાગે કે નહીં? લાગે કે ન લાગે? હે, આ બધા પદાર્થોની ભૂખ મટાડી દે એવો આનંદ બ્રહ્મ આનંદ છે. પછી કોઈ પદાર્થની ભૂખ જ ન લાગે એ બ્રહ્મ આનંદ છે. ઓ તો ક્ષણિક આનંદ છે. એ કેટલી વાર રહીએ? પદાર્થનો આનંદ રહીએ કેટલી વાર? કારણ કે પદાર્થ જ અલ્પ છે ને, પદાર્થ જ અલ્પ છે તો એનો આનંદ પણ અલ્પ જ હોય છે. કેટલી વાર રહે? બ્રહ્મનો આનંદ કોઈ દી લોપાતો નથી. એ આનંદનો કોઈ દી અવધિ નથી આવતો. અટાણે લગ્ન ગાળો હાલે છે, લગ્ન હોય ત્યાં એના માને બાપને આનંદનો પાર. 2 વર્ષ ત્યાં ગોતતા હતા ને ચડી ગયું. જલસો માર લેવો છે. આખા ગામમાં ન કોઈ બનાવીને એવી વાનગી બનાવો, માન મેર પીડ્યો છે. જોગમાયા જડી ગયા. ધામેન ધૂમેન ખરસા કર્યા ને ઢોલ વગાડ્યા ને ડીંગલ વાજા વગાડ્યા ને ઘણું ઘરું ખરસ કરી નાખ્યું. 6 મહિના થયા. તારે તો કામ પૂરું. એક જ દીકરો તો પરણાવ લીધો. હવે આનંદ ને હું આનંદ કે કા કે ઓન તાર ભાભી નોખા નથી રહેતા. હમણાં બાવડું જાલ્યા પછી નોખા ન મૂકે ઈ ગુરુ છે. એ આનંદ કોઈ દી ખૂટે નહીં વાલા, કોઈ દી ખૂટે નહીં. બાવડું જાલ્યા પછી મૂકે નહીં. એ લાખાએ કુવામાં નાખી દીધા તોય બાવડું ન મૂક્યું. લે હવે આવો કોણ જડતો હતો?
હે આવો કોણ જડતો તો એમ કહું છું. જડે કોઈ આવો? ગુરુ એટલે કરુણા જ વરસાવ્યા કરે. પણ જરાક માણસને સમજણ ફેર થાય છે ને, એટલે કેની કૃપાથી હું મને આ સ્થિતિ કેની દયાથી મળી બધું માણસ ભૂલી જાય છે. એટલે જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વરી મહારાજે લખ્યું છે કે ચોમાસાની ઋતુની અંદર થોડો ટાઈમ ખૂબ વાદળા થાય અને સાયા થાય એટલે માણસને એમ થાય કે હવે ઘરની સાયાની જરૂર નથી, અને ઘરને ભાંગી નાખે તો વાદળાની સાયા કેટલી વાર રહે. એમ ગુરુ છે ને ઘર છે, હો ભૂલાય નહીં. હા, ગુરુ છે એ ઘર છે, ગુરુ છે એ ઘર છે. હમણાં તો 5 શિષ્યો થઈ ગયા ને માન મોટાઈ મંડે મળવા એટલે ઘર ભાંગી નાખે. ન્યા તકલીફ છે વાલા, ઘર ન ભાંગો. ઈ સાયા અખંડ છે, ઓલી સાયા જાજી વાર નહીં રહે વાલા. અખંડ આનંદ ગુરુ સ્વરૂપના ધ્યાનથી સદગુરુનું ચરણની સેવનાથી જ પ્રાપ્ત થાય છે. જે આનંદનો કોઈ દી લોપ નથી થતો, જે આનંદનો કોઈ દી લોપ નથી થતો. આનંદમય સદાય. આનંદ બ્રહ્મનું રૂપ છે. તમે સો ગંગા તમે યમુના આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે તમથી શ્વાસ સલાય. તમે અલખ. બ્રહ્મ તત્વ લખવામાં આવતું નથી અને વર્ણવવામાં પણ આવતું નથી. એને લખી પણ શકાતું નથી બ્રહ્મ સ્વરૂપના તત્વનો આનંદ, અને વર્ણવી પણ શકાતો નથી. એટલે જેણે એ આનંદ માણ્યો છે એ એમ કહે છે પોતે જાણે પોતે માણે, મન કી નહીં કોઈ કહેનારા. સમદ્રષ્ટિ में रहे समाई मन मस्ताना. फरनारा हम हे जोगी अलख अनादि पार ब्रह्म थी हे पारा. नाम रूप कशो नहीं हमारे आ ध्यान थी जलमान थळમાં મારા ગુરુને ભાળ્યા. કેવાય એમ નથી, વર્ણવી શકાય એમ નથી. જો સુખ મુખશે કયો ન જાવે, નિરખે ओ परम पद पावे. जीव ने शिव एक ही हो जावे. सोटम तुस सब तजा देख ले सुन मंडल की मजा. आ वानगी बहु मीठी છે, બહુ મીઠી છે. ગમે એટલા આપણી પાસે વખાણ કરે એ સ્વાદની ખબર કઈ પડે? ખાવ થઈ જ ને એના. એ સ્વાદ ખરેખર વર્ણનમાં આવતો નથી. આવે નહીં, વર્ણનમાં નથી આવતો, અનુભવમાં આવે છે. તમે અલગ અવિગત પોતે તમે અલગ છો, અવિગત છો. બ્રહ્મ તત્વને વર્ણવી શકાતું નથી, વિશેષ એને કંઈ કહી શકાતું નથી, એને લખી વખી શકાતું નથી. તમથી શ્વાસ સલાય. આપણો પ્રાણ એની કૃપાથી હાલે છે. પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ ગુરુ છે. આ પ્રાણની અંદર જ્યાં સુધી શબ્દ બ્રહ્મ ગુરુ બિરાજમાન છે ત્યાં સુધી પ્રાણ હાલશે. એ આમાંથી પર્યાણ કરશે એટલે એ જ સેકન્ડે આપણો પ્રાણ બંધ. એ જ્યાં સુધી પ્રાણરૂપી સિંહાસન ઉપર બિરાજમાન છે ત્યાં સુધી પ્રાણ ચાલશે. ત્યાં સુધી નાદ બ્રહ્મના વાજા વાગશે. એનું પર્યાણ થાય એટલે અગાઉ 3 દિવસ નાદ બ્રહ્મના વાજા બંધ થઈ જાય. નાદ બ્રહ્મના વાજા બંધ થઈ જાય. ધીમે ધીમે મંડશે હંકેલો થવા. છેલ્લી ઘડીએ દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય, અને પ્રાણનો લય શબ્દમાં થાય. પવન ગગન में रिया समाई मन उन मुनिए ठेराणी. वाणी मन में, मन प्राण में,
પ્રાણ અલખ મેં અલ્પાણી, મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે આ મન ને વાણી, સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મો જન્મની તાણાવાણી. નિરખિલે નિર્ગુણ નાથ નિરાલમ વસ્તુ પુરાતન કો માણી, કહે રવિ સદગુરુ રવિ રામ સમજ લે બિન સમજે ફરીને ઘાણી. જો આ વાત નો સમજાણી તો પાછું 84ના ચક્રની ઘાણી છે ભાઈ, પાછી ઘાણી છે. તમથી શ્વાસ ચલાઈ, આપણો શ્વાસ પણ એની કૃપાથી જ ચાલી રહ્યો છે એ નક્કી કરી લેવાનું છે. એની કૃપાથી શ્વાસ ચાલી રહ્યો છે અને હાલે છે ત્યાં સુધીમાં સ્વરૂપ દર્શનનો લાભ લઈ લેવો. આપણે રૂપાદેના આખ્યાનમાં ગાઈ છીએ, મેઘધારવો કેવા યોગ બેન ગુરુનું વાયક છે. ગુરુ પધાર્યા વાજતે ગાજતે સામૈયા થયા, તું દર્શન કરવાનું આવી. એ ભાઈ કેમ આવું? આ મારા બંગલાને 9 દરવાજા, 9 દરવાજે 4 પેરીગરો તાળા લટકાડ્યા છે. આમાં મારે કેમ કરીને આવવું? તું જ વિચાર કરીને કેને કે મને કોઈ અભાવ નથી, ગુરુ પ્રત્યે લાગણી ઓછી નથી થઈ, મારો દેહ જ અહીંયા છે, મારું મન તો ન્યા છે, પણ આવું કેમ? કે બેન તને ભરોસો નથી, તને ભરોસો નથી. જો તને વિશ્વાસ હોય તો તારા માટે દરવાજા ખુલ્લા છે, તારા માટે દરવાજા ખુલ્લા છે. અને ખરેખર હો, જેને શુદ્ધ હૃદયના ભાવથી ભક્તિ કરવી છે ને એને માટે બંધ દરવાજા ખુલે છે. પણ ભાવ સાચો હોવો જોઈએ, ભાવ સાચો હોવો જોઈએ. રૂપાદેના મનનો મેઘધારવાએ ધડો બંધાયો. મધ્યરાત્રિએ રૂપાદે તૈયાર થઈ અને એમ કહેવાય છે કે એને શેષ નારાયણને આરાધ્યા. ખોલી મજીટ પહેરા, સરવાગા મોતીડે થાળ ભરેલા. રૂપાદે સમરેશ શેષ નારાયણને મારી સોડ્યુંમાં સૂઈ રહેના. ઓહો, શેષનાગને જેને સોડમાં સુવારવાની તેવડ હોય એ ટાણ સુધી નાદારી શું નોંધાવી, શું નોંધાવી? પણ રૂપાદે શું કહે છે? શેષ તત્વ છે, શેષ તત્વ છે. રૂપાદે સદગુરુને એમ કહે છે કે હે શેષ નારાયણ, સર્વનું આધારિત તત્વ, મારા દેહનું આધારિત તત્વ, તમારું દર્શન થાય ત્યાં સુધી આમાં હુતા રહીજો, મારો દેહ ત્યાં સુધી ટકી રહે એટલે ઘણું. તમારું દર્શન થઈ જાય એટલી વાર મારો દેહ ટકી રહે એટલે ઘણું. અને દર્શન થયા પછી ભલે તરત પડી જતો, ભલે તરત પડી જાય. બસ મનુષ્ય જીવનની અંદર સદગુરુનું શરણ સેવીને ધ્યાન સ્મરણ કરતા કરતા ગુરુ સ્વરૂપનું દર્શન થઈ ગયું પછી ભલે ને કાયલ દેહ પડી જતો. પછી ફાયદાની વાત, એ દર્શન થયા પછી શું ફાયદાની વાત? 2 હાથમાં લાડો. ઈ દર્શન થયા પછી જેટલો સમય દેહ રહીએ એટલો સમય એ સ્વરૂપનો આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે. અને દેહ પડી જાય તો એના શરણમાં જાય, દેહ પડી જાય તો એના ચરણમાં જાય. પણ દર્શન થયા પછી, એ લાભ મળ્યા પછી, એટલે રૂપાદે કહે છે કે હે મારા સદગુરુ શેષ તત્વ, આપનું દર્શન થઈ જાય એટલી વાર મારા દેહમાં હોતા રહીજો, નકર આમાં આંખ વિચારતા વાર લાગે એવું નથી. તો દેહમાં જ્યાં ઊંધી છે ને ત્યાં ઊંધીમાં જે કમાઈ કરવી હોય કર લેવી. જબલગ અંસા એક આયા મેં તબલગ મંગલ કી, નિકલ જાવે અંસા દેહી સે જબ તો માટી જંગલ કી. ત્યાં સુધી જે કમાઈ કરવી કરી લેવાની. તો ભાઈ, તમથી શ્વાસ ચલાઈ, તમે સો દાતા, સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે કેવળ જ્ઞાનના દાતા છો.
જેને આપણે કેવળ જ્ઞાન કહીએ, શાશ્વત જ્ઞાન કહીએ, આત્મજ્ઞાન કહીએ, અખંડ જ્ઞાન કહીએ. એ કેવળ જ્ઞાનના દાતા, આત્મજ્ઞાનના દાતા સદગુરુ છે. તમારી તીવ્ર બુદ્ધિ હોય, ભણેલા ગણેલા હો, તમે સારી રીતે શાસ્ત્રોનો અભ્યાસ કરો તો માહિતી જ્ઞાન તમને મળે, માહિતી જ્ઞાન મળે. પણ કેવળ જ્ઞાન તો સદગુરુની કૃપા વિના ન મળે. હાર્મોનિયમ વેચાતી મળે, સંગીત મળે, પુસ્તક વેચાતું મળે, જ્ઞાન વેચાતું મળે કે ના મળે? એ તો ગુરુના શરણથી વધારે એના અનુગ્રહથી મળે, ગુરુની કૃપાના અનુગ્રહથી મળે. કેવળ જ્ઞાનના દાતા છે, જે જ્ઞાનથી માણસ પરમ સુખી થાય છે. એ જ્ઞાન કોઈ વાતો નથી. એ જ્ઞાન એટલે કેવળ આત્મ સ્વરૂપનું ભાન. કેવળ આત્મ સ્વરૂપનું ભાન, એને કહેવાય કેવળ જ્ઞાન. આ કેવળ જ્ઞાનના દાતા, આત્મ સ્વરૂપનું ભાન કરાવનારા જગતની અંદર દાતા હોય તો સદગુરુ છે. સદગુરુ સિવાય આ કોઈ દાન આપી શકે નહીં. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે, મળે માન ને સન્માન. બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, કહો એનાથી કોણ હોય મહાન. રાન રાન રખડો રે, રામ રામ કહીને રોય, તોય ગુરુ જેવું કોઈ મળે નહીં. અપાય નહીં ગુરુ કોઈથી નિર્ધાર, ગુરુ ગુપતમાં ગુપત આપી દે, દાખવે નિજ દીદાર. ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને, જે બ્રહ્મનું ભાવથી દાન આપી દે. તો સમજાતું હોય ભાઈ, મનાતું હોય તો એક વાત યાદ રાખજો કે સદગુરુએ તમને નામની ઓળખાણ કરાવી, બ્રહ્મનું દાન આપ્યું છે. એ અથોથ રોકડો ઠાકર આપ્યો છે. નામની ઓળખાણ કરાવી, એ બ્રહ્મનું દાન આપ્યું છે. રોકડો ઠાકર હુવાંગ આપ્યો, તારો જેટલો માણો એટલો માય. આમાં કોઈ ભાગ ન પડાવે. નકર કેટલાય કહેતા હોય ભાઈ અમારે ઘેરે લઈ જવા તા સંતોને, બોલો આડો પીડ્યો, અમારે ઘેરે આવવા ન દીધા, આ તારો હુવાંગ. આમાં તને તારા ઠાકરને કોઈ લઈ ન જાય પછી આ ગેરંટી, ગેરંટી. આ તારા ઠાકરને કોઈ લઈ જ ન, જેટલો માણ હોય એટલો માય. અને દી ઘીરે હોય તો માણી લઈ જાય, દી ઘીરે હોય તો માણી લઈ જાય, જાણી લઈ જાય. રોકડો ઠાકર બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, કહો એનાથી કોણ મહાન. રાન રાન રખડો રે, રામ રામ કઈ રોય, તોય ગુરુ જેવું કોઈ મળે નહીં. તમે છો દાતા, કેવળ જ્ઞાનનું દાન આપનારા, બ્રહ્મનું દાન આપનારા. જગતમાં કોઈ દાતા હોય તો એક સદગુરુ છે. અને આ જ્ઞાનથી માણસ સુખી થાય, એ અબજો રૂપિયાથી એ ન થાય. અબજો રૂપિયાથી એ જે સુખ ન મળે, એ આ જ્ઞાનથી મળે. એટલે સદગુરુની બલિહારી છે, એટલે ગુરુનો મહિમા છે. આ તો આપણે બહુ વિચાર્યું નહીં હોય, નકર જેટલી વધારે સંપત્તિ મળે ને એમ વધારે કલ્પના હોત મળે. કલ્પના વધતી જાય, વધે કે ન વધે? એક ઉપાધિથી ઊભી થાય, ખગાવાલા માગવા નહીં આવે ને, એક ઉપાધિ ઈવડી ઊભી થાય કે ન થાય? ક્યાં હાસવવી? ખબર પડી છે સરકાર ટેક્સ લે, આમાં ઘણું આવે લ્યો ને. જેટલી સંપત્તિ વધે એમ કલ્પના વધે. અને નામરૂપી ધન એવું છે કે જેમ વધે એમ કલ્પના મટે, કલ્પના શાંત થાય, એવું આ ધન છે, એવું ધન છે. એટલે જ્ઞાનથી જે માણસ સુખી થાય એટલો ધનથી નથી થતો, ધનથી નથી થતો. અને ધનનું સુખ નામના સુખ બરોબર નથી. ધનનું સુખ નામના સુખ બરોબર
નથી. બુખારાના બાદશાહ એક મરેલો ઊંટ જોયું એટલે એને વૈરાગ થયો કે આ રીતે બધાના દેહ પડી જાય કે હા બાપુ બધાના પડી જાય. उसमें से रूह निकल गया तो रूह કે બસ ખુદ ખુદ આ પરમાત્મા પોતે. ઓહો, रूह खुदा है, परमात्मा है क्या? તો આપણામાં ખુદા ને આપણામાં પરમાત્મા હોય જાણવા જોઈએ. અને વૈરાગ થયો અને રાજપાટનો ત્યાગ કરી અને એ સમયની અંદર સમકાલીન કબીર સાહેબ હતા. કબીર સાહેબના ચરણે જઈને મીંડ્યા સેવા કરવા. સાહેબને એના ઉપર કૃપા થઈ, નામનું દાન આપ્યું. એ મસ્તીમાં ખેલવા માંડ્યા. બુખારાનો બાદશાહ ફકીરી હાલતમાં જીવન વિતાવવા લાગ્યા. એક દી નદી કિનારે, ગંગાને કિનારે બેઠા બેઠા પોતાની ગોદડી શાંતા હતા અને એનો જ પ્રધાન ફરવા નીકળેલો જોઈ ગયો કે આ તો મારો બાદશાહ છે. કે આ બુખારાના બાદશાહ કે આ બાપુ તમે નીકળ્યા પછી આપના બાળકોને બરાબર મેં રાજનો વહીવટ શીખવાડ્યો છે અને બરાબર જ આપનું રાજ ચાલે, પણ મારી એક વિનંતી છે કે એકવાર રાજ પાછું સંભાળો. કે ભાઈ હવે મારાથી ન સંભાળાય. નહીં, મારો આગ્રહ છે. આપ જેવા બાદશાહને આ ફકીરી હાલતમાં, ભિખારી હાલતમાં મહેરબાની કરો અને એકવાર રાજ પાછો સંભાળી લ્યો. કે ભાઈ હવે મારાથી ન સંભાળાય, મારું મન જ નથી માનતું, પણ હું કહું છું તું કે હું ગમે કે ગમે કે સદગુરુનું શરણ સેવા પછી ગમે એ કે તો એ હુકમ નો રમવો, બરાબર? ગમે એ કે ને, ગમે એવો અંગતનો ગમે એવો હોય ને, નહીં પછી નહીં. બહુ મીંડો પ્રધાન કેવા, બહુ મીંડો કેવા, એટલે જે ગોદડી હાંતા હતા એ સોઈને પાણીમાં ગંગાજીના પ્રવાહમાં આમ નાખી દીધી કે આ સોય પાછી લાવી દે તો પાછો રાજમાં આવું. બાબુ આટલો ધસમસતો પ્રવાહ આયલો જાય. હવે એમાં હોય ક્યાં જડે કયો તો નવી 1000 લાવી, નવી નહીં આ લાવી દે, નવી નહીં આ લાવી દે. કે બાપુ ઈ કેમ મળે? હવે આ ધસમસતા પ્રવાહમાં હો તણાઈને ક્યાંય વહી ગઈ હોય કેમ જડે? કે હું લાવી દઉં? કે આપ લાવી શકતા હો તો લાવો. અને તરત દ્રષ્ટિને કેન્દ્રિત કરી માછલી મોઢામાં સોય લઈને કિનારે આવી. આમ હોય લઈને કિનારા ઉપર માછલી આવી. પ્રધાનને કે બોલ હવે આ રાજ રાખું કે આ રાખું? કે બસ આ રાખો, આ રાખો. તુલસીદાસનો મત છે આત્મ અનુભવ શું સુખ સો પ્રકાશા. આત્માના અનુભવ જેવું બીજું કોઈ સુખ જ નથી, બીજું કોઈ સુખ જ નથી. આત્મ અનુભવ સુખ સો પ્રકાશા, તવો ભવ મૂળ ભેદ ભ્રમનાશા. ગુરુદાતા આ સુખના સદા સુખ પાતા. આ દાનથી જીવ જન્મો જન્મ સુખીઓ બની જાય છે, જન્મો જન્મ સુખીઓ બની જાય છે. એક વાત યાદ રાખજો ભાઈ કે પૂર્વ જન્મની અંદર તમે આવી જ ગદગંગામાં આવા સદગુરુના ચરણ લઈને બેઠા છો તો આ જન્મે બેઠા છો. હા, એમાં કોઈ ફેર નહીં. પૂર્વ જન્મે આવી જ ગદગંગામાં આ જ સદગુરુના ચરણ લઈને ગદગંગામાં બેઠા હશો તો અત્યારે બેઠા છો. જન્મો જન્મ આવા હિલોળા લીધા કરવા હોય તો ગુરુ ન ભૂલતા એટલી ભલામણ છે. જન્મો જન્મ આવા હિલોળા લેવા હોય, આનંદ કરી લેવો હોય તો સદગુરુના ચરણને છોડવું નહીં ભાઈ. એનાથી દ્રષ્ટિને વિમુખી નહીં પાડતા. આનંદ લઈ લેવો હોય તો
જન્મો જન્મ એ સંભાળીને રાખે છે. ગુરુદાતા સદા સુખ પાતા જન્મો જન્મ સુખ આપે છે. અખંડ સુખ થપાય. આત્મા અનુભવનું અખંડ સુખ છે જે કોઈ દી ખંડિત ન થાય. દેહ પડતા પણ જે સુખ ખંડિત નથી થતું એ અખંડ સુખ છે, જે સુખમાં કોઈ દી ભંગ નથી પડતો. સંતોને દેહ છોડવા ટાઈમે કેમ આનંદ આવે? નકર આવે? જીવિતનું સુખ નષ્ટ થતું હોય, બધી સંપત્તિ હમણાં બધું આપણું આમ મળીને જવું પડશે અને કેટલી ઉપાધિઓ થાય. થાય કે ન થાય? હે, થાય કે ન થાય? અને મરણની સંધ્યાએ, કાળની જ્યારે સંધ્યા આવી, એ સંધ્યાએ વિશેષ આનંદ આવ્યો, વધારે આનંદ આવ્યો. કેમ? કે ખબર છે કે હમણાં આ ક્ષણભંગુર ભાંગલો તૂટલો દેહ મેલી ને એને મજાનો નવો દેહ બીપીન ડાયાબિટીસ વગેરેનો હમણાં નાનું બાળકડું થઈને માના ખોળામાં મંડાઈ રમવા. નક્કી પણ હોય ને એને મૃત્યુની સંધ્યાએ આનંદ આવે, નકર કઈ કલ્પનાના જાળા ચડે બાપુ. હે, ભલામણમાં નવરા નો રહીએ. આટલું આમ હાસજો ને આટલું આમ કરજો ને તાર માનું ધ્યાન રાખજો. ઘણું આવે લ્યો, ઘણું આવે. આનો ભાગ આમ પાડી લેજો ને આનું આમ કરી લેજો ને ઢીકડું કરી લેજો ને પૂછડું કરી લેજો. થાય કે ન થાય? આનંદના હિલોળા થોડા આવે હોય તો આનંદના મૃત્યુને સમયે અને આનંદના હિલોળા આવે. અને ઘરના સભ્યોને ભલામણ કરે તો એ કરે કે હે માળાઓ, મેં તો મારા જીવનમાં લાભ લીધો, જે આપને સંતો મળ્યા, જે સદગુરુ મળ્યા, એનું માલા શરણ છોડતા નહીં, એનું ધ્યાન રાખજો. એવી ભલામણ કરે. એવી અને એવી ભલામણ કરતો કરતો દેહ છોડે એને જ ગુરુનો બાળક કહેવાય, ન કરતો સીથરા ફાડ્યા કહેવાય. હે, સીથરા ફાડ્યા કહેવાય. આવી ભલામણ કરતો કરતો દેહ છોડે ને એને કાંઈક ભક્તિ માર્ગમાં ખેલ્યો છે એના એ પુરાવા હોય, એના એ પુરાવા હોય. ન કરતો કલ્પનાના જાળાનો ક્યાં પાર છે, કેમ થાય ને શું થાય, એ જેમ થવું એમ થાય. તું તારું કરીને, તું તારું કરીને. આ જ્ઞાન હોય તો અખંડ સુખ થપાય. આ જ્ઞાનથી જીવનની અંદર જન્માંતરો સુધી અખંડ સુખ થપાય છે. એ સુખને કોઈ ખંડિત કરી શકતું નથી. આ સુખ પ્રાપ્ત થયા પછી સૂતક, પાતક, ગ્રહ, યોગ કોઈ નડતરા રહેતી નથી. એવું આ સુખ છે. આ સુખ પ્રાપ્ત થયા પછી સૂતક, પાતક, ગ્રહ, યોગ કોઈ નડતરા ન રહે. વિષ વણાસ કે જે કાંઈ કહેવાતું હોય કાંઈ નડતર રૂપ ન રહે, કાંઈ નડતર નહીં. આપણે પોલીસ ખાતાથી ડરીએ અને જે અધિકારીઓ હોય એ પોલીસ ખાતું હોય અધિકારીઓનું ધ્યાન રાખે કે નહીં? રાખે કે ન રાખે? એમ ગ્રહોની બધા અમલદારો છે, તમે સદગુરુની પાસેથી આ ડિગ્રી મેળવી લ્યો ને તમારું ધ્યાન રાખે બાપુ. હા, ધ્યાન રાખે. હા, પણ ઠોઠડા હોય ડિગ્રી જ ન મેળવે કેમ કરવાનું? ડિગ્રી જ ન મેળવે કેમ કરવાનું? અને હમુના ગુનાહિત કાર્યો કરે પછી તો ઓલા દંડા મારે, સોખો હિસાબ છે. ચોખ્ખો હિસાબ છે. ગુનાહિત કાર્ય કરે એટલે દંડા મારે, પણ અધિકારીનું તો એ રક્ષણ કરે છે. અધિકારીઓનું તો રક્ષણ કરે છે. એમ ગ્રહો છે એ કુદરતના અમલદારો છે. જેણે પરમપદની ડિગ્રી મેળવી એ અધિકારી બની ગયો, એનું તો એ ધ્યાન રાખે છે. અને એ ડિગ્રી મેળવી એણે એમ ગાયું કે દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર, જે પળ જાવે સત્સંગ કરતા તો મુહૂર્ત અપરમ.
પાર કરે છે વેદવાણી પોકાર, જગતમાં આવા મહાપુરુષોના સત્સંગની બલિહાર. નકર તો આ બધું નડે, નકર નડે. જો નડવા ન દેવું હોય તો મનને બાંધવું, નામને ધડે. નડવા ન દેવું હોય તો મનને બાંધવું, નામને ધડે. બસ. તમે દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે એક સબ ઘટ વ્યાપક, સબ મેં તેરી સહાય. તમે એક સબ ઘટની અંદર વ્યાપક છો અને સર્વ ઘટનો પ્રેરણા દાતા તું જ છો. બધા ઘટની અંદર પ્રેરણા કોણ આપે? ભાઈ હું તો ખરેખરો અટવાણો તો, પણ આ પછી મને મારા મિત્રએ સહાય કરીને એટલે મારું ગાડું પાટે ચડી ગયું. મનમાં યાદ રાખજે, મિત્રએ નથી કરી, એ ત્રણ લોકના નાથે કરી છે. તારા મિત્રને તને સહાયતા કરવાની પ્રેરણા એણે જ આપી છે. એણે પ્રેરણા ન આપે ને તો મિત્ર નહીં, હગો ભાઈ હમું ન જોવે. તમારું શું કેવું થાય? એ જો પ્રેરણા ન કરે તો હગો ભાઈ હમું ન જોવે. પ્રેરણા દાતા પરમાત્મા છે, સદગુરુ પરમાત્મા છે. સબ મેં તેરી સહાય, એની કૃપાથી જ સહાય પ્રાપ્ત થાય છે. એની કૃપાથી જ સહાયતા પ્રાપ્ત થાય છે. મારા છોકરાને ભણાવવા ચોપડા લેવા તેવડ નહોતી, પણ પાડોશીની મહેરબાની થઈને એને ચોપડા લઈ દીધા. મારો છોકરો અભ્યાસમાં આગળ ગયો. એ પાડોશી નહીં, એને ભગવાન માન. એના વિના કોણ સહાય કરે ભાઈ? હર ઘટની અંદર પ્રેરણાદાતા પરમાત્મા છે. આપણે ભક્તિ માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય તો સદગુરુની કેવું તમે પ્રેરણા કરો. આ માર્ગમાં કેમ આગળ ગતિ અમારી થાય એવી પ્રેરણા તમે આપો, જેથી કરીને અમે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ ગતિ તમારા ચરણ સુધી પહોંચી શકીએ. તમારા શરણ સુધી પહોંચવાને માટે અમારે તમારી પ્રેરણાની જરૂર છે. તમારા શરણ સુધી પહોંચવાને માટે ગુરુદેવ તમારી પ્રેરણાની અમારે જરૂર છે. અમને એવી પ્રેરણા આપો મારા નાથ કે આધ્યાત્મિક માર્ગ અમારો સફળ થાય અને અમે પણ આપના સ્વરૂપની અંદર રમણ કરતા થઈ જાય. એવી કરુણા અમારા ઉપર કરો, એવી કરુણા કરો. સબ મેં તેરી સહાય. તમે સો વેદ, તમે સો વાણી, અમૃત જલ વર્ષાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. તમે વેદ. ગુરુ એટલે વેદની પ્રગટ મૂર્તિ. ગુરુ એટલે તમે વેદ ન ભણ્યા હો તો કાંઈ નહીં, વેદ ન જોયા હોય તો કાંઈ નહીં. આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ જે સદગુરુ સંત છે એના મુખની જે ધારા છે ને એ વેદ ધારા છે, વેદ વાક્ય છે. એ વેદ વાક્ય. આત્મા અનુભવથી જે ધારા પ્રગટે છે એ વેદ ધારા છે, શ્રુતિની ધારા છે. એટલે એવા સદગુરુ સંત એટલે કેવળ વેદની પ્રગટ મૂર્તિ. બોલતો ચાલતો વેદ, બોલતો ચાલતો વેદ. શાસ્ત્રની અંદર વાંચતાઓને ક્યાંય ન સમજાય તો શાસ્ત્ર બોલતું નથી, પણ અનુભવી મહાપુરુષોનો સત્સંગ સાંભળતા હો અને સાંભળતા સાંભળતાની સાથે જ એકાદ વાક્ય ઉપર શંકા થઈ અથવા તો પ્રશ્ન ઉદ્ભવ્યો, બરાબર જાગ્રત રહ્યો તો થોડી વાર પછી તરત જ એના સમાધાન રૂપે વાત આવી જાય. બોલતો ચાલતો વેદ તરત જ એના સમાધાન રૂપે પાછળથી તરત જ વાત આવી જાય, સમાધાન થઈ જાય. એટલે તમે છો વેદ, તમે વાણી. કેવળ વાણીનું સ્વરૂપ તમે છો. અમૃત જલ વરસાઈ. અનુભવી મહાપુરુષના સત્સંગની ધારા એ અમૃત જળ છે. અજર અમર પદમાં સ્થાપિત કરાવનારી વાણી છે. સમજાય છે? અજર અમર પદમાં
સ્થાપિત કરવા વાળી વાણી છે. આ કોઈ મનોરંજન બે ઘડી મનને થાય એવી વાત નથી. આ તો સ્વરૂપમાં સ્થિર થવા માટેની વાતો છે. આ તો સ્વરૂપમાં સ્થિર થવા માટેની વાતો છે. અજર અમર પદમાં સ્થાપિત કરવા માટેની ધારા છે. એટલે એને અમૃત ધારા કહેવામાં આવે છે. એટલે એને અમૃત ધારા કહેવામાં આવે છે. અને આપને નામ સ્મરણ કરવાનો ભાવ થાય તો સંતોના સત્સંગથી થાય. સંતોના સત્સંગથી થાય. આધ્યાત્મિક માર્ગે ગતિ આપણી સત્સંગ થકી થાય છે. સત્સંગ છે એ ઈંધણ છે. તમારી પાસે મર્સિડીઝ ગાડી હોય પણ પેટ્રોલ ડીઝલ થઈ જાય એટલે પંપે જઈને પુરાવો તો ગતિ કરે કે ટાંકી ભરલ્યો થઈ. અનુભવી સંતોનો સત્સંગ છે ને પેટ્રોલ પંપ છે. ટાંકી ભરીએ ને પછી ગતિ કરે, નકર સુસુડી ઊભું રહીએ. કેટલાય નથી ભરાવા જતા ને ઊભી રહી ગયો છે ને ગાડીઓ. આ એ રહ્યું મર્સિડીઝ છે. એ ઊભી કાટી ગયું પડી. હા પડી કાટી ગયું. પણ ડીઝલ ભરાવતા રહ્યા ને, ઈંધણ ભરાવતા રહ્યા ને, એ ગતિ કરતા રહ્યા. બાકી વાતમાં માલ નથી. વાતમાં માલ નથી. ઈંધણની તો જરૂર પડે. ઈંધણ વગર ગતિ ન થાય. એટલે મહાપુરુષો સંતો એમ કહે છે કે લાખ કામને પડતા મેલીને અનુભવી સંતનો સમાગમ કરજો. હજારો કામને પડતા મેલી સંત સમાગમ કરી લેજો. પછી પળ નહીં આવે. પછી આવો સમય પાછો નહીં આવે. અમૃત જલ વરસાય. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. ગુરુ ગુણને ગાતા શેષ સહસ્ત્ર મુખે ગાય દેવી સરસ્વતી વર્ણવ્યા કરે. છતાં એ ગુણનો અંત આવે એવું. ગુરુ મહિમાનો પાર કેમ લહુ. થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિક મુનિઓ ન લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગોવિંદ કરતા પણ એના ગુણ અદકેરા. સદગુરુ કૃપા નિધાન તન મન ધન અર્પણ કરીને નરસૈયો નામે કરે પ્રણામ. ગોવિંદ કરતા જેના ગુણ અદકેરા છે દેવી સરસ્વતી ગાયા કરે. શેષનાગ સહસ્ત્ર મુખે ગાયા કરે. તો એ કવાય એમ નથી. એનો અંત જ આવે એમ નથી. અંત જ આવે એમ નથી. તો ભાઈ તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. ગુરુજી તમારા ચરણે ગુણ ગાઈએ. તમને નથી આદિ અંત કે મધ્ય. સમદ્રષ્ટિ મેં સમાઈ. તમને આદિ નથી, અંત નથી, એમ મધ્ય નથી. આદિ અંત અને મધ્ય વગરનું જે તત્વ છે તે ગુરુ તત્વ, તે ઈશ્વર તત્વ છે. એમ ન કહેવાય કે આ ઈશ્વરનું આદિ, આ એનું મધ્ય, આ એનો અંત. જે તત્વને આદિ મધ્ય કે અંત લાગુ જ નથી પડતું. જે કાયમને માટે છે અને જેમ છે એમ છે, ઈ તત્વ ગુરુ છે, ઈ તત્વ ઈશ્વર છે. જ્યાંથી જેમ તેમનો તેમ નો વધે ઘટે વાલો. આવે ને જાય, જાય ને આવે. નહીં ભર્યો નહીં ઠાલો. જે તત્વમાં કોઈ ફેરફાર થતો જ નથી એ તત્વ ગુરુ તત્વ, ઈશ્વર તત્વ છે. તમને નહીં આદિ અંત કે મધ્ય. સમદ્રષ્ટિ મેં સમાઈ. આવા તત્વ રૂપે રહેલા એ મારા સદગુરુ. સદા શરણમાં રાખો વાલા. લાભુ પર લહેર લાઈ. સદાને માટે તમારા ચરણમાં રાખો. અમારા ઉપર કરુણાની વાદળી લહેર વરસાવો. અમારું જીવન ધન્ય બની જાય. અને સદગુરુની લહેર મેરથી જ મજો આવે ને બાપુ. એની લહેર મેર હોય તો જ મજા આવે ને. જેના ઉપર એની લહેર મેર થઈ અને મજો ન થઈ ગયો કે ન થઈ ગયો, બીજાને થયો હોય કે ન થયો, આપને થઈ ગયો ને. હા થઈ પછી એની લહેર મેર છે તો જ ને. તો જ આપણે આકોટા કરતા હોય, નકર કાંઈ આમાં મેળ ઉતરેવું છે
એની લેરમેરથી જ બધું છે ને. હે નગર આમાં તણાઈ જતા વાર ન લાગે. વાર લાગે? આ એની લેરમેર છે એટલે બધું છે. તો એનું ભજન કરવાનું ટાણું આવ્યું છે. તો અર્જુન બાપા કે પ્રાણી એને ભજી લે ને ભાઈ, સદગુરુને ભજી લે, એનું ટાણું આવ્યું છે. હરિ ભજવાનું આવ્યું ટાણું પ્રાણી, હરિ ભજવાનું આવ્યું ટાણું, તારે હરિ ભજવાનું આવ્યું ટાણું. એમાં નહીં બેસે કાંઈ નાણું પ્રાણી, તારે હરિ ભજવાનું આવ્યું ટાણું, એ હરિ ભજવાનું આવ્યું ટાણું. મારું મારું કરી મોહી રહ્યો છો, માયામાં મન લપટાણું, એ માયામાં મન લપટાણું. એ મારું મારું કરી મોહી રહ્યો છો, માયામાં મન લપટાણું, એ માયામાં મન લપટાણું. સંત પુરુષની શાન ન સમજો, તૃષ્ણા મારે તણાણું, એ તૃષ્ણા માહી તણાણું. એ સંત પુરુષની શાન નો સમજો, તૃષ્ણા માહી તણાણું, પ્રાણી તારે હરિ ભજવાનું આવ્યું ટાણું, એવું હરિ ભજવાનું આવ્યું ટાણું. એમાં નહીં બેસે કાંઈ નાણું પ્રાણી, તારે હરિ ભજવાનું આવ્યું ટાણું, એવું હરિ ભજવાનું આવ્યું ટાણું. માત પિતા ને કુટુંબ કબીલા, સંગી સ્વાર્થી જાણો, એ સંગી સ્વાર્થી જાણો. એ માત પિતા ને કુટુંબ કબીલા, સંગી સ્વાર્થી જાણો, એ સંગી સ્વાર્થી જાણો. અંતે સહાય કરે ન કોઈ, એ અંતે સહાય કરે નહીં કોઈ, હરિનું નામ છે હાચું પ્રાણી, તારે હરિ ભજવાનું આવ્યું ટાણું. અંતે સહાય કરે નહીં કોઈ, પ્રભુનું નામ છે હાચું પ્રાણી, તારે હરિ ભજવાનું આવ્યું ટાણું, એવું હરિ ભજવાનું આવ્યું ટાણું.
એમાં નહીં બેસે કાંઈ નાનું પ્રાણી તારે હરી ભજવાનું આવ્યું ટાણું એવું હરી ભજવાનું આવ્યું ટાણું હોડ તાણીને કાસુ તો સો પર્યાણમાં વહી જાશે ટાણું એ પર્યાણમાં વહી જાશે ટાણું સોડ તાણીને ભાઈ કાહું તો સો પર્યાણમાં વહી જાશે ટાણું એવું પર્યાણમાં વહી જાશે ટાણું જમની ફોજો ઘેરી લેશે જમની ફોજો ઘેરી લેશે નહીં ગણે ટાણું કટાણું એ નહીં ગણે ટાણું કટાણું એ જમની ફોજો ઘેરી લેશે એ નહીં ગણે ટાણું કટાણું એ નહીં ગણે ટાણું કટાણું હરી ભજવાનું આવ્યું ટાણું પ્રાણી તારે હરી ભજવાનું આવ્યું ટાણું એમાં નહીં બેસે કાંઈ નાનું પ્રાણી તારે હરી ભજવાનું આવ્યું ટાણું નામ ધર્યું એને નક્કી જવાનું કોઈથી નથી આય જાણ્યું આ કોઈથી નથી રે અજાણ્યું નામ ધર્યું એને નક્કી જવાનું નથી રે કોઈથી અજાણ્યું આ નથી રે કોઈથી અજાણ્યું ગુરુ પ્રતાપે હર જીવન બોલ્યા ગુરુ પ્રતાપે હર જીવન બોલ્યા રાખો રામની ઓળખાણ્યું પ્રાણી તારે હરી ભજવાનું આવ્યું ટાણું ગુરુ પ્રતાપે હર જીવન બોલ્યા એ રાખો રામની ઓળખાણ્યું પ્રાણી તારે હરી ભજવાનું આવ્યું ટાણું એમાં નહીં બેસે કાંઈ નાનું પ્રાણી તારે હરી ભજવાનું આવ્યું ટાણું એવું હરી ભજવાનું આવ્યું ટાણું જેઠ મહિનામાં ટાઈમે વાવણી થાય એટલે વાવણીને ટાણું કહેવાય ને વાવણી વાવવાનું ટાણું એ મનુષ્ય અવતારમાં સદગુરુ મળ્યા નામની ઓળખાણ કરાવીને આ ટાણું કહેવાય આ ઈશ્વર ભજન કરવાનું ટાણું આવ્યું અને આમાં આ વાવણી વાવવામાં કોઈ ખરસ નહીં આ બિયારણનું ખરસ નહીં મહેનત નહીં આમાં નાણું બેસે ખરું કે ભાઈ તમારે વાત કરવી છે ને ભગવાનનું ભજન કરો ભગવાનનું ભજન કરો પણ આ ખિસ્સું હાવ ખાલી કેમ કરવું એવું કરું હે આ તો સમજાય નહીં નકર ખાલી ખિસ્સાવાળા જ જાજુ કરે હા ઓને તો એને કઈ ભગવાનની જરૂર ન હોય બરાબર
આમાં નાણાંની જરૂર નથી, હૃદયના ભાવની જરૂર છે. નહીં બેસે કાંઈ નાણું, પ્રાણી તારે આવ્યું હરી ભજવાનું ટાણું. તારે આવ્યું હરી ભજવાનું, મારું મારું કરી મોઈ રહ્યો છો, માયામાં મન લપટાણું. આપણે જેને મારું મારું કહી રહ્યા છે, આમાં મારું હું? મારું હોય તો આપણી હારે ન આવવું જોઈએ? કાંઈ આવે તો આપણી હારે આવે એ મારું કહેવાય, બરાબર ને? આપણી હારે આવે એ મારું છે. તે હાસું મારું તો સદગુરુ સમજાવે ને, હાચું મારું સદગુરુ સમજાવે. તો આપણું શું, મારું શું? કે સદગુરુની શાન લઈ અને જેટલું એનું ભજન કરી અને શ્વાસારૂપી સિક્કા એના તેજોરીની અંદર જમા કરો ને, આ બધું નાણું તમારું. આ જ્યાં જાવ ત્યાં ભેળું આવે. ભેળું આવે એમ નહીં, તમારી મોર જાય, તમારી મોર જાય. ભેળું આવે એમ નહીં, તમે અહીં હોય ને તો અહીંયા તૈયારી થઈ જાય. જો ભજન કર્યું હોય છે, ગુરુ વચનની નિષ્ઠા હોય છે, નક્કીપણું હોય છે, તો તમારે જ્યાં જન્મ લેવાનો હોય છે ને એ ભક્તિ ભાવવાળું ઘર હોય છે, પવિત્ર મા બાપ હોય છે, એ ઘરની અંદર સંતોના ચરણની રજ ખરતી હોય છે. અને તમારો જન્મ થાય ને થોડાક દી થાય ને તમારા ટકા ઉપર ગુરુનો હાથ પડે ને, આ નાણું કહેવાય. આ નાણું સાચું, આ નાણું સાચું. હે નગર તો વાંદરીને પેટ જન્મ થાય એ હાથ ફેરવે, પણ શું કામનો? એ હાથ શું કામનો? આ તો ત્રણ લોકનો હાથ નાથ હાથ ફેરવે, એ નાણાની વાત છે. એ મારું છે. બાકી મારું મારું કહીને મોઈ રહ્યો માયામાં મન, માયામાં મન લપટાણું. એલા સંત પુરુષની શાને નો હિમજો, તૃષ્ણામાં તણાણું. સંત પુરુષની શાનમાં હિમજો નહીં, અને આપણું જીવન તૃષ્ણામાં તણાઈ ગયું. આપણું આખું જીવન તૃષ્ણાની અંદર વ્યતીત થઈ ગયું. આખું જીવન તૃષ્ણામાં જ વ્યતીત થઈ ગયું. એ તૃષ્ણામાંથી મુક્ત કરાવનાર, તૃષ્ણામાંથી મુક્તિ અપાવનાર સદગુરુ છે. સંત પુરુષની શાને નો હમીજો, તૃષ્ણા માહી તણાણું. પ્રાણી તારે આવ્યું હરી ભજવાનું ટાણું. આમાં નહીં બેસે કાંઈ નાણું, પ્રાણી તારે આવ્યું હરી ભજવાનું. માત પિતા કુટુંબ કબીલા, સંગી સ્વાર્થી જાણું. અંતે સહાય કરે ને કોઈ, હરિનું નામ છે હાચું. માતા પિતા કુટુંબ કબીલા, સંગી એટલે આપણા ધર્મપત્ની, સંગીની, એ બધા સ્વાર્થની સગાઈ વાળા છે. સ્વાર્થ છૂટે કોઈ કોઈનું છે? હે સ્વાર્થ છૂટે કોઈ કોઈનું છે નહીં, નહીં. સ્વાર્થ છૂટે, જો કાંઈક સંસ્કારી હોય તો ઢુકડા આવે, ન કર એ તાર બાપો ગડફા કાઢ્યા જ કરતો હોય, ઢુકડા ન આવે બાપુ. ના ના ના, પછી કયું ન થાય? થાય પછી તો ખાટલો ખાલી જવાની વાટ જોવાય. માત પિતા કુટુંબ કબીલા, સંગી સ્વાર્થી જાણું. અંતે સહાય કરે ને કોઈ. અને હાલો કદાચ ભાવ પ્રેમ વાળા હોય તો દેહ છોડતા કોઈ હથવારો કરે એવું ખરું? કોઈ હારે હાલે એવું ખરું? કોઈ સહાયભૂત થાય એવું ખરું? જ્યારે આ ક્ષણભંગુર દેહ છોડવાનો હોય તે હાથ કોણ ચાલે? કે સદગુરુ હાથ ચાલે. બીજું કોણ ચાલે? છેલ્લી ઘડીએ ઈ બાવડું ચાલે છે, એ હાથ ચાલે છે. અંતે સહાય કરે ને કોઈ, હરિનું નામ છે હાચું. નામમાં જો ધ્યાન હોય તો ઈ બાવડું ચાલે, નામનો નામી. તો આવી સમજણ મળી છતાંય હોડ તાણીને કાં હૂતો છું? સદગુરુ દ્વારા આવી સમજણ મળી છે છતાંય અજ્ઞાનની સોડ તાણીને કાં
અજ્ઞાન રૂપી ઊંઘની અંદર કા તારી જિંદગીને વેડફી નાખ ભાઈ. પર્યાણમાં વહી જાય છે ટાણું. આજ કહે પ્રભુ કાલ ભજુ, કાલ કહે ફિર કાલ. આજકાલ કરતે કરતે અવસર વીતે જાય. આના પર્યાણ હોય, આની વાટ જોવાની હોય કે કર લેવાનું હોય. પર્યાણમાં વહી જાય છે ટાણું. કેટલાય પર્યાણમાં રહી ગયા, પર્યાણમાં જ રહી ગયા. પર્યાણમાં વહી જાય છે ટાણું. જમની ફોજો ઘેરી લે પછી નહીં ગણે ટાણું. કે જમની ફોજો ઘેરી લે પછી ટાણું કટાણું કાંઈ ગણશે કે પછી કાંઈ નહીં ગણે. પછી કાંઈ નહીં ગણે. પછી કાંઈ કાયમ નહીં આવે કે વાસ્તુ પૂરું થવા દઈને પછી આનો જીવ લઈ, એવું ખરું? એ તો સીઠી ફાટી એમાં પછી કાંઈ સ્ટેબે લેવાય એવું ન મળે, એવું ખરું? કાંઈ નહીં. નહીં ગણે ટાણું કે કટાણું. પ્રાણી તારે આવ્યું હરી ભજવાનું ટાણું. તો દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં સદગુરુની શાન મળી છે તો શાનમાં સમજી જા ભાઈ. એ શાનથી શાન સમજીને તારા જન્મને સફળ કર લે. બાકી નામ ધર્યા એને નક્કી જવાનું. આ વાતથી કોણ છે અજાણ્યું? નામ ધર્યું એને એક દી નક્કી વયું જવાનું. આ વાતમાં કોઈ અજાણ્યું નથી. ગુરુ પ્રતાપે હરજીવન બોલ્યા, ઉગરી જવું હોય તો રાખો રામની ઓળખાણ. સદગુરુ રામની ઓળખાણ રાખો. બાકી કોઈ બીજું સહાય હોત આપણને થશે નહીં. બીજું સહાય કરનાર કોઈ છે નહીં. સર્વ રીતે સહાય કરવાવાળા હોય તો હરિગુરુ સંત છે એનો હથવારો કરી લ્યો તો કામ પતી જાય એવું છે. નકર હે આમનમ જિંદગી વહી જાહે તો કોઈ છેડો નહીં આવે અને જે કરવાનું છે એ બધું રહી જાહે. જે મહાપુરુષો આ ગંગાની અંદર ખેલ્યા છે, રમણ રમી ગયા છે અને મહાપુરુષોએ જગતની અંદર આ સંદેશાઓ ઘેર ઘેર ફરીને આપ્યા છે. અને એ સંદેશાઓ આપ્યા એની જ આગત ગંગા, એની જ આ ફોજ દેખાય છે. ફોજ ચડી છે અતિ બારી હોજી રે. ફોજ ચડી છે અતિ બારી. દાદા ઉગમ યાગેવાન, દાદા ઉગમ યાગેવાન. પ્રગટ ફરે છે ભારતમાં. બાંદરા નગર થી વાલો આવ્યા હોજી રે. બાંદરા નગર થી વાલો આવ્યા. બાંદરા નગર થી વાલો આવ્યા હોજી રે. બાંદરા નગર થી વાલો આવ્યા. આવ્યા અમરનગર મોજાર, આવ્યા અમરનગર મોજાર. નેજા ચડ્યા રે પુંજલ પીરના. નામના નેજા ફરકાવ્યા હોજી રે. નામના ને જા ફરકાવ્યા. આવ્યા તર ગરીબો જાર, આવ્યા તર ગરીબો જાર. નેજા સડાર જીવન રામના.
ફોજ ચડી છે અતિ ભારી હોજી રે, ફોજ ચડી છે અતિ ભારી. અરે દાદા ઉગમ યાગેવાન, દાદા ઉગમ યાગેવાન, પ્રગટ ફરે છે ભારતના. તરઘરીમાં તંબુ તાણિયા હોજી રે, તરઘરીમાં તંબુ તાણિયા. તંબુમાં શિવરાજના શણગાર, તંબુમાં શિવરાજના શણગાર, નેજા સડા લાભેશ્વર નાથના. નેજાધારી મામૈયા પીર છે હોજી રે, નેજાધારી મામૈયા પીર છે. ફોજ અનંત ને અપાર, ફોજ અનંત ને અપાર, દુદંભી નગારા વાગ્યા. ફોજ ચડી છે અતિ ભારી હોજી રે, ફોજ ચડી છે અતિ ભારી. દાદા ઉગમ યાગેવાન, દાદા ઉગમ યાગેવાન, પ્રગટ ફરે છે ભારતમાં. ભેડા પીપળિયા વાલો આવ્યા હોજી રે, ભેડા પીપળિયા વાલો આવ્યા. તૈયાર થયા દેવા રામ, તૈયાર થયા દેવા રામ, ત્યાંથી શિલાણા આવ્યા. ફોજ ચડી છે અતિ ભારી હોજી રે, ફોજ ચડી છે અતિ ભારી. અરે દાદા ઉગમ યાગેવાન, દાદા ઉગમ યાગેવાન, પ્રગટ ફરે છે ભારતમાં. पास प्यादल वाले मारिया होजी रे, पास प्यादल वाले मारिया. सहारा पशीष ने पलवार, सहारा पशीष ने पलवार, शमशेर सलावी सतनामनी. भ्रमणा ने वाले दूर कर्या होजी रे, भय भ्रमणा ने वाले दूर कर्या.
થાપ્યું અખંડ સ્વરાજ, થાપ્યું અખંડ સ્વરાજ, વીરજીને સ્વતંત્ર બનાવ્યા. ફોજ ચડી છે અતિ ભારી ઓજી રે, ફોજ ચડી છે અતિ ભારી. દાદા ઉગમ્યા ગેવાન, દાદા ઉગમ્યા ગેવાન, પ્રગટ ફરે છે ભારત